લોકલ બોડીની ચૂંટણીમાં કોંગ્રેસનો સુપડું સાફ કરે અને આ પાર્ટીવાળા આ જીતીશું તે જીતીશું ફલાણું કરીશું ઢીકાણું કરીશું કરતા કરતા દિલ્હીમાં એ સાફ થઈ ગયા, અહીં ખાતું એ નાખ્યું. દૂરબીન લઈને શોધીએ તો કોંગ્રેસ દેખાય નહીં, પરંતુ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકોની વચ્ચે જેટલાની ચૂંટણી થઈ બધામાં કોંગ્રેસને ક્યાંય જગ્યા ના હોય. એટલે ભાઈ 7 જન્મ સુધી મેર પડ્યો નથી. બતાવ્યો હોય તો સારું, નહીં તો આઈને પાછા એ જ ભાષણ કરશે અગલી બારી કોંગ્રેસ. અને બંગાળમાં તો ઓહો જે ખોડો કાઢી નાખ્યો. ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી કામોના ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન અમિત શાહે આપ અને કોંગ્રેસને આડે હાથ લીધા છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. તો આવો સાંભળીએ અમિત શાહ શું કહી રહ્યા છે. આજ પુરુષોત્તમ માસનો પહેલો દિવસ. આપણા ત્યાં પુરુષોત્તમ માસ એટલે લોક કલ્યાણ, લોક સેવા અને ધાર્મિક કામ કરવાનો મહિનો ગણાય. અને આજે જ ગાંધીનગર શહેરના 620 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજાયું છે. ભૂપેન્દ્રભાઈ અહીંયા ઉપસ્થિત છે. હું ગાંધીનગર મત વિસ્તારમાં જ્યારે આવું ત્યારે દર વખતે 500 કરોડ, 1000 કરોડ, 1500 કરોડના કામો એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરું. ના ભૂપેન્દ્રભાઈ થાકે છે, ના ધારાસભ્યો થાકે છે. મારું કામ તો ખાલી લોકાર્પણ કરવાનું છે ભાઈ. પરંતુ મિત્રો, આ એક સિલસિલો વિકાસનો જો મોદી સાહેબે ચાલુ કર્યો, એ ભૂપેન્દ્રભાઈએ અત્યાર સુધી જાળવી રાખીને એને આગળ વધારવાનું કામ કર્યું છે. ગાંધીનગરના શહેરના સૌ મતદારો વતીથી હું હૃદયપૂર્વક ગુજરાત સરકારને, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું. કામોની સૂચિ હમણાં ખૂબ ઝડપથી સંચાલક મહોદય વાંચી ગયા. હું રાઉન્ડ મારીને આમાંથી લગભગ 12-13 કામો જાતે જોઈને ત્યાં તકતીનું ઉદ્ઘાટન કરીને આવ્યો. અનેક પ્રકારની ઝીણી શહેરની સુખાકારીની ચિંતા કરી મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારે આપણા શહેરને સંપૂર્ણ બનાવવાની દિશામાં આજ ઘણું મોટું કદમ ઉઠાવ્યું. લોકલ બોડીની ચૂંટણીમાં કોંગ્રેસનો સુપડું સાફ કરી દૂર સુધી દૂરબીન લઈને શોધીએ તો કોંગ્રેસ દેખાય નથી રહી. અને આ પાર્ટીવાળા આ જીતીશું તે જીતીશું ફલાણું કરીશું ઢીકાણું કરીશું કરતા કરતા દિલ્હીમાં એ સાફ થઈ ગયા, અહીં ખાતું એ નાખ્યું. આજે વિશ્વાસ ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટી અને એના ચૂંટાયેલા સદસ્યો પર ઉભો થયો છે. એનું મૂળ કારણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો લોકાભિમુખ કામો કરવાનો એક સ્વભાવ ને લગાતાર લોકોની વચ્ચે રહી લોકોની સમસ્યાના નિવારણનો સ્વભાવ, એ મૂળ કારણ છે. મિત્રો, કોરોના વખતે મેં જોયું, હું તો દેશભરના
રાજ્યોના સંપર્કમાં હતો, ગુજરાતના સંપર્કમાં હતો, પરંતુ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકોની વચ્ચે હતો. ક્યાંક ગરીબોને ફૂડ કીટ પહોંચાડી, ક્યાંક જેનું કોઈ નતું એને દવાખાને પહોંચાડ્યા, ક્યાંક ટેસ્ટિંગ માટેની વ્યવસ્થા કરી આપી, અને ક્યાંક વેક્સિનેશનની લાઈન સુચારુ રૂપે લાગે એના માટે પોતાની વેક્સિન લીધા વગર ભાજપાનો કાર્યકર્તા લાઈન સરખી કરવામાં પડ્યો હતો. અનેક કાર્યકર્તાઓ કોરોનાની ચપેટમાં આવ્યા, ઘણા લોકોનો જીવે ગયો, પરંતુ એક સેવાની સુગંધ અને કામનો વિશ્વાસ, જવાબદારીનો વિશ્વાસ ગુજરાતની જનતાના મનમાં અર્જિત કરવાનું કામ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીને કર્યું. અને એનું પરિણામ જુઓ કે જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશન હતા, જેટલાની ચૂંટણી થઈ, બધામાં કોંગ્રેસને ક્યાંય જગ્યા ના મળી. સુરત હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, અમદાવાદ હોય, નવા બને એમાં મહેસાણા હોય, ક્યાંય કરતા ક્યાંય પહેવા નથી દીધા એમને. રાહુલ ગાંધી અહીંયા કાર્યકર્તા સંમેલન કરતા હતા, અગલી બારી કોંગ્રેસ કી. અલા ભાઈ, 7 જન્મ સુધી મેર પડે એવો નથી. અને અહંકાર નથી, જરાય અહંકાર નથી. અહંકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો સ્વભાવ જ ના હોય. પરંતુ ભારતીય જનતા પાર્ટીના કામના આધારે, આત્મવિશ્વાસ જે આવ્યો હોય એના આધારે હું કહું છું. ને આપણે બધાએ જ આ જાળવી રાખવું પડે. બધા જ મ્યુનિસિપલ કોર્પોરેશન 100% આપણે જીતી ગયા. 84 મ્યુનિસિપાલિટીમાં ચૂંટણી થઈ, એમાં 77 ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. 34 જિલ્લાઓમાં ચૂંટણી થઈ, એમાં 33 જિલ્લા ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી થઈ, એમાં 253 ભારતીય જનતા પાર્ટી જીતી. રાહુલ બાબાને કોઈ આ પરિણામો બતાવ્યા હોય તો સારું, નહીં તો આઈને પાછા એ જ ભાષણ કરશે, અગલી બારી કોંગ્રેસ કી. ભાઈઓ બહેનો, આ પરંપરા જાળવી રાખવાની જવાબદારી આપણી છે, આપણા સૌ કાર્યકર્તાઓની છે. હું તો દેશભરમાં ફરું છું. હમણાં જ 5 રાજ્યોની ચૂંટણીમાં 3 મહિના સઘન પ્રવાસ કરીને હમણાં આવ્યો. અને બંગાળમાં તો ઓહો જે ખોડો કાઢી નાખે. ધોમ ધકતા તાપમાં 42 ડિગ્રી ટેમ્પરેચરમાં મોદી સાહેબની સભાઓ જોઈ હોય તો કુંભનો મેળો લાગ્યો હોય એવી સભાઓ. અને જ્યાં જઈએ ત્યાં જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. અને ઘણા બધા લોકોએ કહ્યું કે છેલ્લે પરિણામ શું આવશે. મને વિશ્વાસ હતો કે આપણે જીતીશું, પણ ખરેખર જનતાએ આપણા વિશ્વાસ કરતા પણ 207 સીટો આપીને ખૂબ મોટી જિમ્મેદારી, જવાબદારી ભારતીય જનતા પાર્ટી. કદાચ કોઈએ 1964ના ગુજરાતનું ફિલ્મીકરણ કર્યું હોય કે 1964માં ગુજરાતનું ગામડું કેવું હશે, ગુજરાતના શહેરો કેવા હશે, લાઇટની વ્યવસ્થા કેવી હશે, લોકોના કામકાજ કેવા હશે,
અને આજના બંગાળનું જો ફિલ્માંકન કરે, પિક્ચર બનાવે, તો મને તો વિશ્વાસ છે 65નું ગુજરાત 2 માર્ક વધારે લઈ જાય. અમિત શાહની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. ત્યાં માટે બસ આટલું જ. નમસ્કાર.